ચાલો વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર છે 10 અને વિડિયો લેક્ચર છે 1. દરેક વિદ્યાર્થીઓએ પોતાની સપ્લિમેન્ટરી બુકમાં પેજ નંબર 45 ઓપન કરવાનું છે અને જે કાંઈ વિડિયો લેક્ચરની અંદર તમે સાંભળો છો સ્ટોરીને, એની સાથે સાથે જે કાંઈ ડિફિકલ્ટ વર્ડ્સના જે મિનિંગ, ગુજરાતી મિનિંગ જે કહેવામાં આવે છે એ તમારે બુકની અંદર સાથે સાથે લખતું રહેવાનું છે. બિલકુલ એ જ રીતે વર્ક થવું જોઈએ કે જે રીતે આપણે ક્લાસરૂમમાં ભણતા હોઈએ છીએ અને કામ થતું હોય છે. બરાબર. કોઈ વિદ્યાર્થી છે એ બુક લેવાની આળસ નહીં કરે અને વર્ડ્સના મિનિંગ લખવાની પણ આળસ નહીં કરે, કારણ કે વોકેબ્યુલરી આધારિત ઘણા બધા માર્ક્સ તમને મળશે. એક શોર્ટ નોટ 3 માર્કની હોય તો વિદ્યાર્થી ચિંતા કરે છે કે 3 માર્ક કેમ પૂરા લેવા, કેટલી શોર્ટ નોટ પાકી કરવી. બરાબર. યાદ કરેલી શોર્ટ નોટ પૂછવામાં આવશે તો પણ 3 માંથી 3 માર્ક્સ નહીં મળે, પણ જો થોડાક શબ્દો તમે સરસ રીતે પાકા કરી લેશો તો તમને આરામથી 8-10 માર્ક છે એ વોકેબ્યુલરીના જે છે એ મળી જશે. અને વોકેબ્યુલરી છે એ જિંદગીભર કામ લાગે છે. પાકી કરેલી શોર્ટ નોટ છે એ ખાલી એક એક્ઝામ પૂરતી જ ઉપયોગી થાય છે. ચાલો, શોર્ટ નોટ છે એની કરતાં પણ વધારે અગત્યની છે વોકેબ્યુલરી. વોકેબ્યુલરી જો તમારી સારી હશે તો ક્વેશ્ચન આન્સર ને શોર્ટ નોટ યાદ કરવામાં પણ મુશ્કેલી તમારી ઘટી જશે. તો શરૂ કરીએ આપણે પેજ નંબર 45 ઉપર સપ્લિમેન્ટરી બુકની અંદરથી યુનિટ નંબર 10 અલ્ટિમેટ કમ્પેનિયન, મતલબ કે અજોડ સાથી, અંત સુધીનો સાથી. કમ્પેનિયનનો મતલબ થાય સાથી અથવા તો જોડીદાર. તો ચાલો આ સ્ટોરીની અંદર શું કહેવામાં આવે છે એ સમજીએ. તમને ખ્યાલ જ છે થોડોક કે આ એક મહાભારતનો પ્રસંગ છે અને પણ અગત્યની વસ્તુ એ છે કે આની અંદર જે પ્રસંગ લીધેલો છે એ તમે ક્યાંય સિરિયલ્સની અંદર કે કોઈ મૂવીની અંદર જોયેલું નહીં હોય. સામાન્ય રીતે બધી જ સિરિયલ ને મૂવી જે છે એ મહાભારતના યુદ્ધની સાથે પૂરી થઈ જાય છે, પણ હકીકતે આ જે સ્ટોરી છે એની અંદર તમને મહાભારતના યુદ્ધ પછીની શું ઘટના બને છે તે સમજાવેલી છે. તો ત્યાર પછી મહાભારતના યુદ્ધ પછી પાંડવો શું કરે છે અને એની સાથેની શું ઘટનાઓ બને છે એ આપણે જોઈએ. આફ્ટર ધ ડેથ ઓફ કૃષ્ણ ભગવાનના અવસાન પછી ધ પાંડવાઝ અલોંગ વિથ દ્રૌપદી ફેલ્ટ ધેટ લાઈફ વોઝ નોટ વર્થ લિવિંગ. પાંડવોની સાથે સાથે દ્રૌપદીને પણ એમ થયું કે લાઈફ વોઝ નોટ વર્થ લિવિંગ, એટલે કે જીવનમાં કોઈ સાર દેખાતો નથી. તો પાંડવોની સાથે સાથે દ્રૌપદીનું જીવન પણ નીરસ બની જાય છે. એ લોકોએ લડાઈ જીતી અને મોટા મહેલો અને ઘણી બધી સંપત્તિ અને બહુ મોટું સૈન્ય તો મેળવી લીધું, પણ કૃષ્ણ ભગવાનનું અવસાન થઈ ગયા બાદ એ લોકોનું જીવન છે એ બહુ નીરસ થઈ ગયું. ધે લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન એવરીથિંગ. દરેક બાબતોમાંથી એ લોકોએ રસ ગુમાવી દીધો. લૂઝ એટલે ગુમાવવું અને લોસ્ટ એટલે ગુમાવી દીધો. ઇન્ટરેસ્ટ એટલે કે રસ. ધે મેડ પરીક્ષિત સન ઓફ અભિમન્યુ ધ એમ્પેરર. હવે એ લોકોને રાજપાટ ભોગવવામાં કોઈ રસ નહોતો, પણ બહુ મોટું સામ્રાજ્ય હતું એટલે એનો વારસો તો કોકને સોંપવો જ પડે. એટલા માટે એ લોકોએ અભિમન્યુનો જે દીકરો હતો જેનું નામ હતું પરીક્ષિત, એને બધા જ રાજમહેલોનો એમ્પેરર એટલે કે સમ્રાટ બનાવી દીધો. મિનિંગ ખાસ લખજો, એમ્પેરર એટલે કે સમ્રાટ. તો પાંડવોએ રાજપાટ છોડી દીધું અને અભિમન્યુનો પુત્ર જેનું નામ હતું પરીક્ષિત એને સમ્રાટ બનાવ્યો. એન્ડ ડિસાઇડેડ ટુ લીવ હસ્તિનાપુર ફોર ગ્રેટ જર્ની. અને મહાયાત્રા માટે એ લોકોએ હસ્તિનાપુર છોડી દેવાનું નક્કી કર્યું. ડ્રેસ્ડ ઇન ટ્રી બાર્ક્સ. અને એ લોકોએ એકદમ સાદા કપડાં પહેર્યા, જેમ કે ટ્રી બાર્ક એટલે કે ઝાડની છાલમાંથી બનાવેલા કપડાં. એન્ડ ડિયર અને ડિયર સ્કિન એટલે કે હરણના ચામડામાંથી બનાવેલો પોશાક. દે સ્ટોપ્ડ એટ ધ પેલેસ. અને પછી પોતાનો જે રાજમહેલ છે ત્યાં ઊભા રહ્યા. વેર પીપલ ઓફ ધ સિટી બેડ ધેમ ફેરવેલ. ત્યાં આખા શહેરના લોકો, મતલબ આખા હસ્તિનાપુરના તમામ લોકો છે એ પાંડવો અને સાથે દ્રૌપદી, મતલબ 6 વ્યક્તિને વિદાય દેવા માટે ભેગા થયેલા. બેડ ધેમ ફેરવેલ. બીડ ફેરવેલનો મતલબ થાય સે ગુડ બાય, આવજો કહેવું. બરાબર. અહીંયા ભૂતકાળ છે એટલે બેડ ફેરવેલ લખેલું છે, મતલબ કે આવજો કહ્યું. તો દરેક લોકો છે એ પાંડવો અને દ્રૌપદી જે હસ્તિનાપુર છોડીને જઈ રહ્યા છે એને વિદાય આપવા માટે ભેગા થયા છે. એટલે થોડી વાર માટે પાંડવો અને દ્રૌપદી છે એ પોતાના મહેલ પાસે અટક્યા. ત્યારબાદ પછીના પેસેજમાં જોઈએ. પાંડવાઝ ટ્રાવેલ્ડ ટુવર્ડ્સ ધ નોર્થ.
પાંચે પાંચ પાંડવો અને સાથે દ્રૌપદીએ પણ ઉત્તર દિશાની અંદર પોતાની મુસાફરી શરૂ કરી. ઇન અ ફ્યુ ડેઝ ધે રીચ્ડ ધ હિમાલયાસ. થોડા દિવસો પછી ઉત્તર દિશાની તરફ યાત્રા કરતા જ રહ્યા અને અમુક દિવસો પછી લોકો હિમાલય સુધી પહોંચી ગયા. ધે સ્ટાર્ટેડ ક્લાઇમ્બિંગ ધ માઉન્ટેન્સ. અને પછી લોકોએ હિમાલય પહાડ છે ચડવાનું શરૂ કરી દીધું. ક્લાઇમ્બિંગ એટલે કે ચઢાણ અને સ્ટાર્ટ એટલે કે શરૂ કરવું, પણ એ વાત ભૂતકાળમાં છે એટલે સ્ટાર્ટેડ લખેલું છે. વેન ધે કેમ ટુ ધ માઉન્ટેન મેરુ. ચડતા ચડતા એ લોકો માઉન્ટેન મેરુ સુધી આવ્યા. જેમ એક આખો પહાડ ચડો તો એમાં રસ્તામાં ઘણા બધા પડાવ આવતા હોય છે અને દરેક પડાવના અલગ અલગ નામ હોય છે. જેમ કે તમે ઘણી વખત ગિરનાર પર્વત ચડવા ગયેલા હશો તો તમને ખ્યાલ જ છે કે ગિરનાર પર્વત ચડીએ તો ઘણી એવી ફેમસ જગ્યાઓ આવે છે, જેમ કે ભરતવન છે, સીતાવન છે, પથ્થરચટ્ટી છે. તો આખો પહાડ ચડો ત્યાં સુધીમાં આવી ઘણી બધી પ્રસિદ્ધ જગ્યાઓ આવે છે. તો એ જ રીતે જ્યારે પાંડવોએ હિમાલય પર્વત ચડવાનું શરૂ કર્યું ત્યારે રસ્તામાં એક પડાવ આવે છે જેનું નામ છે માઉન્ટેન મેરુ. બરાબર, મેરુ પર્વત સુધી એ લોકો પહોંચ્યા. ઓલ ઓફ ધેમ વેર ટાયર્ડ એન્ડ એક્ઝોસ્ટેડ. અહીં સુધી આવ્યા ત્યાં સુધીમાં તો દરેક લોકો ખૂબ જ થાકી ગયા હતા. ટાયર્ડ એટલે થાકેલું થાય અને એક્ઝોસ્ટેડ એટલે પણ થાકેલું થાય. હવે ટાયર્ડ એન્ડ એક્ઝોસ્ટેડ લખેલું છે, મતલબ એવું નહીં કરવાનું કે થાકેલું અને થાકેલું, મતલબ કે અતિશય થાક લાગવો, શારીરિક અને માનસિક. એને અતિશય થાક દર્શાવવા માટે એક જ અર્થવાળા બે શબ્દો અહીં લખેલા છે. એન્ડ ધેન અને પછી અ ડ્રેડફુલ થિંગ હેપન. એક ભયાનક, ટેરિબલનો મતલબ થાય ડ્રેડફુલ, મતલબ ગુજરાતીમાં લખો તો અર્થ થશે ભયાનક. તો પછી એક ભયાનક ઘટના ત્યાં બની. થિંગ એટલે કે આમ તો વસ્તુ થાય, પણ અહીંયા થિંગ એટલે આપણે એમ સમજશું કે ઘટના. હેપન એટલે થવું અને હેપન્ડ એટલે કે થઈ અથવા તો બની. શું ઘટના બની? દ્રૌપદી ફેલ ડાઉન ડેડ. ફોલ ડાઉન એટલે આમ તો નીચે પડવું થાય, પણ અહીંયા ફોલ ડાઉન ડેડ એટલે મૃત્યુ પામવું થાય. બરાબર યાદ રાખજો, ખાલી ફોલ ડાઉન એટલે પડવું, પણ ફોલ ડાઉન ડેડનો મતલબ થશે મૃત્યુ પામવું, તો એનું સમાનાર્થી થાય ડાય. અહીં સાદો ભૂતકાળ છે, આખી વાત છે એ ભૂતકાળની અંદર લખાયેલી છે, એટલે ફોલ ડાઉન ડેડનું ભૂતકાળનું રૂપ લખેલું છે ફેલ ડાઉન ડેડ. તમને ખ્યાલ જ છે કે ફોલનું ભૂતકાળનું રૂપ ફેલ થાય છે. તો દ્રૌપદી ફેલ ડાઉન ડેડ. દ્રૌપદીનું અવસાન થયું. ધ પાંડવાઝ વેર શોક. દ્રૌપદીનું અવસાન થયું એટલે પાંચે પાંચ પાંડવોને ખૂબ જ આઘાત લાગ્યો. બટ ધે કુડ ડુ નથિંગ. એ લોકોને આઘાત તો લાગ્યો, પરંતુ એ લોકો કંઈ કરી શકવા માટે સક્ષમ નહોતા. કોઈ પણ માણસ ગમે એટલો સશક્ત હોય, શક્તિશાળી હોય, ગમે એટલે એની પાસે સત્તા હોય, પણ મૃત્યુની સામે તો કોઈનું ચાલતું નથી. તો પાંડવો છે એ ઘણા બધા શક્તિશાળી હતા, સક્ષમ લોકો હતા, પણ છતાંય દ્રૌપદીનું અવસાન થઈ ગયું એ બાબતમાં એ લોકો કંઈ કરી શક્યા નહીં. ધે હેડ ટુ કન્ટિન્યુ ધેર જર્ની. એ લોકો પાસે એક જ ઓપ્શન હતો કે પોતાની જર્ની છે એ ચાલુ રાખવી. માટે એ લોકોએ પોતાની જર્ની છે એ કન્ટિન્યુ રાખી, ચાલુ રાખી. હવે દ્રૌપદીનું અવસાન થઈ ગયા બાદ પાંચે પાંચ પાંડવો છે આ મહાયાત્રામાં આગળ વધ્યા. આગળ થોડેક ગયા પછી શું થાય છે એ જોઈએ. સહદેવા વોઝ ધ નેક્સ્ટ ટુ ફોલ. ત્યાર પછી મૃત્યુનો, મરવાનો વારો આવે છે સહદેવનો. આ વખતે મૃત્યુ માટે ખાલી ફોલ જ શબ્દ યુઝ કરેલો છે, ફોલ ડાઉન ડેડ વર્ડ યુઝ નથી કરેલો. પણ છતાંય સમજી જવાનું, અહીંયા સહદેવા પડી ગયો એમ નથી કહેવા માગતા, પણ સહદેવાનું મૃત્યુ થાય છે એમ કહેવા માગે છે. હી વોઝ પ્રાઉડ ઓફ હિઝ વિઝડમ. અને સહદેવ છે એને પોતાનું વિઝડમ એટલે કે પોતાની બુદ્ધિ ઉપર ખૂબ જ પ્રાઉડ હતું, પોતાની બુદ્ધિ ઉપર ખૂબ જ અભિમાન હતું. ધેટ ઇઝ વાય હી હેડ ટુ ડાય. અને એટલા માટે જ એને મરવું પડ્યું. આવા સમાચાર આપે છે યુધિષ્ઠિર. બીજા બાકીના જે ભાઈઓ છે એને સમજાવે છે યુધિષ્ઠિર કે આ મહાયાત્રા છે એ સહદેવ પૂરી ન કરી શક્યો, કારણ કે સહદેવને પોતાની વિઝડમ, પોતાની બુદ્ધિ, પોતાના ડાપણ ઉપર ખૂબ જ અભિમાન હતું, એટલે આ મહાયાત્રામાં અધવચ્ચે જ એનું અવસાન થઈ ગયું છે. તો આપણે ખ્યાલ જ છે, મહાભારતની સિરિયલ્સ ને મહાભારતની મૂવી આપણે જોઈ છે, અનેક વખત આપણે મહાભારત વાંચેલી પણ હશે. તો એમાં આપણને ખ્યાલ જ છે, એમાં ઉલ્લેખ છે કે સહદેવ છે એ ત્રિકાળ જ્ઞાની હતો, મતલબ કે ભૂતકાળની, વર્તમાનની અને ભવિષ્યની તમામ ઘટના એ ગમે ત્યારે ધારે ત્યારે જોઈ શકતો હતો. પણ કૃષ્ણ ભગવાન એની પાસેથી વચન લીધેલું કે જ્યાં સુધી તને સામેથી કોઈ પૂછે નહીં ત્યાં સુધી તારે કહેવાનું નથી કે ભૂતકાળની કોઈ ઘટના વિશે કે વર્તમાનની કોઈ સ્થિતિ વિશે કે ભવિષ્યની કોઈ ઘટના વિશે.
અને સહદેવ પાછો નાનો હતો એટલે બાકીના 4 મોટા ભાઈઓ એને કોઈ દિવસ પૂછતા નહીં. પણ મનમાં એને એ વાતનું અભિમાન તો હતું જ કે એ બધી જ વસ્તુ જાણે છે કે હવે પછી શું ઘટના બનશે. તો આ જે અભિમાન એને સાચવેલું હતું એને કારણે પોતે મહાયાત્રાને પૂરી નથી કરી શકતો અને અધવચ્ચે એનું અવસાન થાય છે. તો ચાલો ત્યાર પછી બાકીના જે 4 ભાઈઓ છે એ આ મહાયાત્રાને પૂરી કરી શકશે કે કેમ, અને કોણ કઈ રીતે મૃત્યુ પામશે અને કોણ અંત સુધી પહોંચશે, આ બધી જ બાબતો આપણે હવે પછીના વિડીયો લેક્ચરમાં કવર કરશું.